છોટાઉદેપુર જિલ્લાના એકમાત્ર ઉદ્યોગ ડોલોમાઇટ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે. મંદીના કારણે ખાણધારકોએ 1 મહિના માટે તમામ ખાણો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મંદીના કારણે ડોલોમાઇટ માઇન્સ એસોસિએશન દ્વારા 1 મહિના સુધી ખાણો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ખાણમાંથી નીકળતા પથ્થરો છોટાઉદેપુરની આસપાસ આવેલી 100 જેટલી ફેક્ટરીઓ પર જાય છે અને ફેક્ટરીઓમાં પથ્થરનો પાવડર બનાવી સિરામિક, પેઇન્ટ્સ, રંગોળી સહિત અનેક ઉત્પાદનોમાં દેશને ખૂણે ખૂણે સુધી આ પાવડર મોકલાય છે. પરંતુ ખાણો બંધ થતાં સમગ્ર ઉદ્યોગ ઉપર માઠી અસર પડશે. ખાણધારકોનું કહેવું છે કે મંદીને કારણે પથ્થરની માંગ નથી અને જે પથ્થર વેચાય છે એના પણ નાણાં સમયસર આવતા નથી, જેને લઈને ખાણ ચલાવવા રોજિંદો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બને છે. ડોલોમાઇટ ખાણો બંધ થતાં ખાણમાં કામ કરતા શ્રમિકો, ટ્રાન્સપોર્ટર્સ અને અન્ય લેબર્સ મળીને 5000 જેટલા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. ફેક્ટરીઓમાં માલ ખાલી થયા બાદ ફેક્ટરી માલિકો અને તેની સાથે જોડાયેલા કર્મચારીઓ અને શ્રમિકોની રોજગારી ઉપર પણ માઠી અસર પડશે. તો બીજી તરફ ફેક્ટરીના માલિકો ખાણધારકોના નિર્ણયથી અસંતુષ્ટ છે. તેમના મુજબ મંદી દર વર્ષે દિવાળી બાદ 2 મહિના આવે છે, પરંતુ આ રીતે ખાણ બંધ રાખવી યોગ્ય નથી. જો પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઇટ મેન ઉદ્યોગ છે. ડોલોમાઇટ ઉદ્યોગ પર જ આખો છોટાઉદેપુર જિલ્લો ડિપેન્ડ છે. છેલ્લા ઘણા ટાઈમથી ડોલોમાઇટ ઉદ્યોગનો સામે જે પ્રોસેસિંગ યુનિટ છે એમનો માલ સપ્લાય થતો નથી. કારણ એટલું જ આવે છે કે મંદી. એટલે ડોલોમાઇટ યુનિટના જે પ્રોસેસિંગ યુનિટ છે એમનો જે માલ પડી રહે છે, માલનો ડિમાન્ડ નથી, એના હિસાબે અમારા માઇન્સનો બી માલ અમારા પડી રહે છે. કારણ કે જેટલો યુનિટવાળા જો માલ ઉઠાવશે એટલો ડોલોમાઇટ માઇન્સોનો માલ અહીંથી લોકલ ઉઠશે. આ આદિવાસી વિસ્તાર છે. આદિવાસી વિસ્તારમાં લગભગ એમ સમજો ને કે 10,000 ઉપર આદિવાસી વર્કર કામ કરી રહ્યા છે, માઇન્સોમાં, ટ્રકોમાં ને યુનિટોમાં. છેલ્લા ઘણા ટાઈમથી ડોલોમાઇટ ઉદ્યોગ ડગુમગુ થઈ ગયો છે. આજ રોજ અમને માઇન્સ એસોસિએશને 1 મહિના માટે સ્વૈચ્છિક બંધ રાખ્યું છે એવી ફેક્ટરી એસોસિએશનને જાણ કરી છે. પણ દુઃખ સાથે એવું કહેવું પડે છે કે જે માઇન્સ એસોસિએશનના પ્રમુખે જે લેટર બહાર પાડ્યો છે એમાં ટોટલી ફેક્ટરીવાળાનો વાંક કાઢીને એમને સ્વૈચ્છિક બંધ કર્યું છે. એનું અમને ફેક્ટરીવાળાને ખૂબ દુઃખ છે. મંદીની વાત છે. મંદી દર વર્ષે 2 મહિના ગ્લાસ કંપનીઓમાં આવતી હોય છે, જેના કારણે મંદી ઊભી થઈ છે ને 2 મહિનાથી આગળ મંદી ચાલતી નથી. ગયા વર્ષે બી માઇનિંગ એસોસિએશને હડતાલ પાડેલી ને જેનાથી 3,000 થી 4,000 થી 5,000 માણસો છોટાઉદેપુરથી હિજરત કરીને બહાર જતા રહેલા. આ હડતાલ પાડવાથી જાન્યુઆરીમાં હડતાલ પાડે ને બધા લેબર બહાર જતા રહે તો આગળ મંદીના બહાને એમનો પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે આ હડતાલ પાડી છે. બાકી કોઈ મંદીનું કારણ નથી. ને આ મંદીના નામે સરકારને જીએસટી અને રોયલ્ટીનું નુકસાન જશે તો સરકારે એના પર ધ્યાન આપવા વિનંતી. ઝેર કન્હાવાટ, વન્નાર, ડડીગામ 4 ગામોની અંદર મેં બધું માણે કામ ધંધો કરતલા. પણ કે હમણાં બંધ થઈ ગયો એટલે બધાને રોજી બગડી. હવે એટલે હવે આ બંધ કરી દીધું એટલે બધી તકલીફ પડી જાય અમારે. કંઈક શું કામ કરતા હતા બધા મજૂરો? આ મજૂરા બધી માયસનું કામ કંઈક પથ્થર ભાંગવા. હવે શું થશે? તમારું માઇન્સ બંધ થઈ ગયો? માયસ બંધ થઈ જાય એટલે અમારે બધે ઘર બઠેક રોટી હોય રહી. કંઈ નહીં. પાછું ચાલુ થાય તો કંઈ કામોને બી ચૂલો હલગે નહીં તો બધી રોજી બગડી રહી. હવે ઠાવકી હું આ દડી ગામમાં છું બધી, અને અહીં જે માઇન્સમાં જે કામ કરે છે આમાં અમારા ગામ લગભગ દડીગામ, વનાર, જામલા, કનાવાટ, કાછેલ, ચઠાવાડા, કુંદાપડા આ જેટલા ગામો છે આ પથ્થર જ ઉપર જે લોકો જીવે છે. હવે આ પથ્થર બંધ થઈ જાય તો આ લોકોને ધંધો કરવા કઈ જવું પડે. જે પથ્થર ઉપર એનું પથ્થર જ તોડીને જે લોકો કમાય છે તો આ લોકોને મજૂરી કરવા કઈ જવાનું. હવે જે કારખાનાના માલિક છે, જે સેટિયા છે, એમનો માલ ના ઉપડે એના લીધે જે આ પથ્થર બંધ રાખ્યું છે તો આ મંદી આટલી બધી આવે તો હવે શું કરવાનું? મજૂરી બંધ થઈ ગઈ
હવે અમે ક્યાં જવાનું? કાઠિયાવાડ પોટલા બાંધીને જવાનું, અમારા રોજ બંધ થઈ ગયો. આ તો પથરા ભાંગીને જીવીએ, હું બીજું કરે એ તો હવે શું ખબર મંદી આવી.